ક્યાંક રિમોટ કંટ્રોલ હાથમાં હોય તો કામ લાગે. એવા દુનિયામાં પણ છે ને 4 પ્રકારના જીવો હોય છે. આપણા શાસ્ત્રોમાં ઘણી બધી પ્રકારની ચતુર્ભંગીઓ બતાવી છે. કેટલાક માણસો એવા હોય જે ઘરની બહાર પણ ઠંડા અને ઘરની અંદર ઠંડા. એ તો આપણા આદર્શ છે. એવા માણસ આપણે બધાએ બનવાનું છે. એ બનવા માટે ભેગા થયા છે. કેટલાક માણસો એવા હોય ઘરમાંય ગરમ હોય ને બહારે ગરમ હોય. એ હિટલરના અવતાર હોય. બરાબર, હિટલરના અવતાર હોય. એ લોકો અંદરમાં બી ગરમા ગરમી ચાલતી હોય ને ઘરની બહાર જાય તોય ગરમા ગરમી ચાલતી હોય. આવું આપણે બનવાનું નથી. કેટલાક હોય આવા, એવું આપણે બનવાનું નથી. કેટલાક માણસો એવા હોય ઘરમાં ઠંડા હોય પણ બહાર ગરમ હોય. કારણ ઘરમાં કંઈ ચાલતું ન હોય. જાજમમાં ભાઈઓ ચડાવે અને ઘરમાં છાનામના દેવ તમને કંઈ સમજણ ન પડે. એટલે બિચારો બીગી બિલ્લીનો માણસ બનીને સાઈડમાં બેસી જાય. એક મુંબઈના એક કચ્છની આપણા વાગડની દેશી બિચારી છોકરી મુંબઈ પરણીને આવી અને પરણીને આવીને એનો પતિ એટલો ગરમ મિજાજનો, ખતરનાક ગરમ મિજાજનો. સવાર ઉઠે ને રાડ પડે, ગરમ પાણી કર, નહીં તો ઓલી બિચારી ગભરાઈ જાય. નહીં તો એટલે શું? મારશે, વળશે, વાળ ખેંચશે, શું કરશે? અને બિચારી એવી હા હે ફેફે થઈ જાય અને ફટાફટ ગરમ પાણી મૂકે. મહિનો ભર ચાલ્યું. મહિના પછી પાછી પિયર ગઈ. એની શૈલીને વાત કરી કે આખો દિવસ મારા પતિ બહુ સરસ એકદમ રોયલ નેચર છે, પણ આ ખબર નહીં જ્યારે સવાર ઉઠે ને રાડ પડે, ગરમ પાણી કર, નહીં તો શું, મને ડર લાગે છે. એની શૈલીએ કીધું, મુંબઈવાળાને હેન્ડલ કરતાં મને બહુ સારી રીતે આવડે છે. એને એક કાનમાં મંત્ર ફૂક્યો, આવું કરજે તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓલી મહિનો પાછું પિયર રહીને પાછી મુંબઈ આવી. રાત્રે ઘરે પહોંચી, સવારે પાછો એ જ તાલ, એ જ સિસ્ટમ. ઓલો ઉઠીને કે ગરમ પાણી કરતો, નહીં તો શું કરશો? ઠંડા પાણીથી નાહી લઈશ. કેટલાક આવા લોકો હોય જે ઘરમાં શું કરે, ઠંડા હોય, બહાર ગરમ મિજાજ રાખે. જાજમ પર એવો જોમ બતાવે ને ઘરમાં સીધા આમ થઈ જાય. મને તો ઘણી વાર એમ લાગે ને કે ટ્રસ્ટીઓના છે ને શ્રાવિકાઓને સાધી લેવા જોઈએ. ક્યાંક રિમોટ કંટ્રોલ હાથમાં હોય તો કામ લાગે.